જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો એવી આશા સાથે આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમમાં આપણે અભ્યાસ કરીશું ધોરણ 4 વિષય અંગ્રેજી ઇંગ્લિશ વિષયાંક રિવિઝન 1 પુનરાવર્તન 1. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે પ્રકરણો ભણી ગયા એમાં પણ સેમેસ્ટર 2માં અત્યારે આપણે જોયો છે પ્રથમ પાઠ એટલે કે અવા હેલ્પર્સ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે પ્રમાણે ભણ્યા એ પ્રમાણે પ્રથમ રિવિઝન જે છે રિવિઝન 1 પુનરાવર્તન 1 એ આપણે જોવાના છીએ. તો અહીં આપણી પાસે પ્રથમ પ્રવૃત્તિ છે એક્ટિવિટી ફર્સ્ટ ઇઝ બંધ બેસતા ન હોય એ શબ્દ ફરતે ગોળ કરો. હવે જે વસ્તુઓ બંધ બેસતી નથી એના ફરતે ગોળ કરવાનું છે એવું અહીં કહેવાયું છે. મીન્સ આપણને દરેક વસ્તુનો જૂથનો ખ્યાલ હોવો જોઈએ તો આપણે એને સરળતાથી ઓળખી શકીશું. તો ચાલો જોઈએ પ્રથમ એક્ટિવિટી ફર્સ્ટ બંધ બેસતા ન હોય એ શબ્દને ફરતે ગોળ કરો. 1. હવે અહીં લાઇનની અંદર જે લખેલું છે તે આપણે જોઈએ. રેડ, RED, રેડ. રેડ મીન્સ લાલ. BLUE મીન્સ બ્લુ એટલે કે ભૂરો. BIG એટલે બિગ મોટું. GREEN ગ્રીન એટલે કે લીલું. તો અહીં આપણે જોઈશું કે જે પહેલું છે રેડ, બીજું છે બ્લુ, ત્રીજું છે બિગ ને ચોથું છે ગ્રીન. તો જે ચારમાંથી 3 છે તો રંગોના નામ છે, જ્યારે બિગ એટલે કે મોટું કદ, બરાબર, કદની વાત કરી છે. તો આપણને સ્વાભાવિક ખબર પડે છે શું કે અહીં જે બિગ છે એ અલગ છે, તો આપણે એના પર રાઉન્ડ કરી દઈશું. ચાલો ત્યાર પછી જોઈએ તો DOCTOR ડૉક્ટર, TAILOR ટેલર, SISTER સિસ્ટર, TEACHER ટીચર. તો જે ડૉક્ટર છે, ટેલર છે, ટીચર છે અને સિસ્ટર, તો આ બધામાં જે 3 નામ છે કયા કયા, તો ડૉક્ટર, ટેલર એન્ડ ટીચર, એવો આપણા હેલ્પર્સ છે. અને સિસ્ટર છે એટલે બેન, એ આપણો સંબંધ છે. તો સિસ્ટર છે એ બીજા કરતાં અલગ પડે છે એટલે આપણે એની ઉપર કરી દઈશું ગોળ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજામાં, તો પહેલું છે એલિફન્ટ, ELEPHANT એલિફન્ટ એટલે હાથી. CAT કેટ, NURSE નર્સ એટલે પરિચારિકા અને DOG ડોગ એટલે કે કૂતરો. તો એલિફન્ટ એટલે હાથી, બિલાડી અને કૂતરો, આ 3 પ્રાણીઓ છે, જ્યારે નર્સ એટલે એ પરિચારિકા છે, મનુષ્ય છે, એ અલગ થઈ જાય એટલે આપણે અલગ પર ગોળ કરવાનું છે. તો અહીંયા કરીશું રાઉન્ડ. ચાલો ત્યાર પછી જોઈશું તો BANANA બનાના એટલે કેળું. APPLE એપલ, એપલ એટલે સફરજન. BALL બોલ એટલે દડો અને GRAPES ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. તો અહીં જે બનાના છે, એપલ છે અને ગ્રેપ્સ છે, આ 3 ફળો છે, જ્યારે બોલ એટલે દડો એ રમવાનું સાધન છે. તો એ બધા કરતાં અલગ પડે છે એટલે આપણે એના પર કરીશું રાઉન્ડ. ત્યાર પછી જોઈશું SMALL સ્મોલ એટલે કે નાનું. BIG એટલે કે બિગ, મોટું. BROWN બ્રાઉન, અને બ્રાઉન એટલે કે કલરનું છે, બ્રાઉન કલર. અને TALL એટલે કે ટોલ એટલે કે ઊંચું. તો તમે અહીં જોશો શું કે અહીં જે આપણને આપ્યા છે એની અંદર જે 3 છે એ તો કદ છે, જેમ કે સ્મોલ એટલે નાનું, BIG બિગ એટલે મોટું, ટોલ એટલે ઊંચું. તો આ કદની વાત છે, એની વચ્ચે બ્રાઉન આવી ગયું. તો જે બ્રાઉન છે તો રંગ છે એટલે એ અહીં આવશે ને, એ બંધ બેસતું નથી, તો એના પર કરીશું રાઉન્ડ. ચાલો ત્યાર પછી જોઈશું નીચે છે ROUND રાઉન્ડ એટલે કે ગોળ. SQUARE સ્ક્વેર એટલે ચોરસ. YELLOW યલો એટલે કે પીળું. ને TRIANGLE ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ. તો અહીં તમે જોશો કે જે 3 છે રાઉન્ડ, સ્ક્વેર અને ટ્રાયંગલ એ આકારો છે, શેપ્સ છે, જ્યારે YELLOW યલો ઇઝ અ
કલર, બરાબર, એ કલર છે તો એ બધા કરતાં અલગ પડે છે એટલે આપણે એના પર કરીશું રાઉન્ડ. આમ આપણી ફર્સ્ટ એક્ટિવિટી છે એ આપણને આપણે જોયું શું કે જે અલગ પડે છે એના પર રાઉન્ડ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, રિવિઝન 1 તમારે જોવાનું છે બરાબર ધ્યાનથી, કારણ કે એ તમારે નોટબુકની અંદર નોંધવાનું છે. ચાલો ત્યાર પછી જોઈશું એક્ટિવિટી 2. અહીં આપણને કહ્યું છે પતંગનું ચિત્ર દોરો અને સાથે સાથે એક બીજું બોક્સ પણ આપ્યું છે જેમાં એકમાં છે સ્મોલ, બીજું છે રેડ, ત્રીજું છે બિગ, ચોથું છે લોંગ, સ્ક્વેર, બ્લુ એન્ડ વ્હાઇટ. હવે આ બધું શું કામ આપ્યું છે તો એ આપણે જોઈશું આગળ. તો સૌથી પહેલાં શું કરીશું, પતંગનું ચિત્ર દોરીશું. જુઓ મેં અહીં એક પતંગ દોરી દીધો છે. ચાલો હવે જે એક્ટિવિટી છે એ શું કહે છે તો નીચે આપેલ ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઇઝ, કલર અને શેપ લખો. હવે તમારે શું કરવાનું છે તો પુસ્તકમાં જ્યાં તમને જગ્યા આપી છે ત્યાં તમારે પતંગ દોરવાની છે, ત્યાં તમારે કાઇટ દોરવાની છે. અને નોટબુકની અંદર પણ જ્યારે તમે આ એક્ટિવિટી કરશો, જ્યારે તમે રિવિઝન 1 લખશો ત્યારે તમારે ત્યાં સાઈડ પર એક પતંગ દોરવાની રહેશે. ચાલો હવે જોઈએ, ત્યાં ખાલી જગ્યા આપેલી છે કે ધીસ ઇઝ માય કાઇટ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, માય કાઇટ એટલે મારી પતંગ, KITE કાઇટ એટલે પતંગ. તો આ મારી પતંગ છે. ત્યાર પછી છે ઇટ ઇઝ અ બ્લેન્ક કાઇટ. બરાબર, અહીંયા વચ્ચે બ્લેન્ક મૂકી છે. શું જ કહે છે બ્લેન્કની અંદર કે ઇટ ઇઝ અ ખાલી જગ્યા કાઇટ. તો એ કેવી કાઇટ છે તો ઇઝ અ બિગ ઓર સ્મોલ, નાની કે મોટી. તો અહીંયા જો આપણને આપેલું છે, હવે જે આ ઉપર બલૂન્સ આપેલા હતા ને એ કેમ આપ્યા હતા એ હવે ખ્યાલ આવશે. જો એની અંદર આપ્યું છે બિગ, સ્મોલ, રેડ, લોંગ, સ્ક્વેર, બ્લુ એન્ડ વ્હાઇટ, એ બધા ઓપ્શન આપેલા છે. એટલે આપણને મળી ગયું કે આ એક બલૂન્સમાં જે આન્સર છે તેમાંથી કોઈ લઈ લઈએ. તો ઇટ ઇઝ અ બિગ કાઇટ. બરાબર, આપણે બિગ લઈ લઈએ. ત્યાર પછી ઇટ ઇઝ, હવે ઇટ ઇઝ તે કેવું છે તો તમે જોઈ શકો છો અહીંયા રેડ કલરની આપણી પતંગ છે. મોટાભાગે મારી પતંગનો કલરની અંદર મેં રેડ કલર વાપર્યો છે અને અહીંયા પણ એક બલૂન્સની અંદર આપણને રેડ દેખાય છે. તો અહીંયા આપણે લખી દઈશું ઇટ ઇઝ રેડ એટલે કે તે લાલ છે. ચાલો ત્યાર પછી ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન શેપ. ઇટ ઇઝ બ્લેન્ક ઇન શેપ. હવે કેવું છે શેપની અંદર તો તમે પતંગનો આકાર જોશો કેવો છે તો ચોરસ આકારની છે એટલે સ્ક્વેર. તો ઇટ ઇઝ સ્ક્વેર ઇન શેપ, તે આકારમાં ચોરસ છે. ચાલો ઇટ હેઝ અ બ્લેન્ક ટેલ. હવે ખાલી જગ્યા છોડીને કીધું ટેલ. ઇટ હેઝ અ એની પાસે છે, તે ધરાવે છે શું તો ખાલી જગ્યા ટેલ એટલે કે પૂંછડી. તો અહીંયા પતંગની કેવી છે પૂંછડી તો નાની છે. બરાબર, એટલે અહીં આપણે લખીશું સ્મોલ. ઇટ હેઝ અ સ્મોલ ટેલ. આમ સરસ રીતે આપણું આ સેકન્ડ એક્ટિવિટી પણ આપણે જોઈ. ચાલો જોઈએ એક્ટિવિટી 3. હવે થર્ડ એક્ટિવિટીની અંદર આપણને કહ્યું છે શું કે અહીં લીંબુનું શરબત બનાવવાની રીત આપેલી છે. ચિત્રોની મદદથી સૂચનાઓ સમજો. સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલી જગ્યામાં ફરીથી લખો. તમે અહીં જોશો કે બધી સૂચનાઓ છે ને ખોરવાઈ ગઈ છે. બરાબર, એ સૂચનાઓને આપણે ક્રમબદ્ધ લખવાની છે શરબત બનાવવા માટે. અહીંયા લખ્યું છે પહેલી જે એક સૂચના છે ટેક અ લેમન, કટ ઇન્ટુ 2 પીસીસ, રિમૂવ ધ સીડ્સ, સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ, put 2 spoons of sugar, mix it well, add some salt, add water, your lemon juice is ready. તો હવે આ સૂચનાઓને આપણે સમજવાની છે અને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે અને લખવાની છે. તો ચાલો શરબત બનાવવા માટે સૌથી પહેલાં શું કરવામાં આવે તો યસ, ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ, અને એને 2 પીસની અંદર 2 ટુકડાની અંદર આપણે કાપવાનું છે. ચાલો લીંબુ કપાઈ જાય પછી શું કરીશું તો રિમૂવ ધ સીડ્સ, એની અંદર જે બિયાઓ હોય એને કાઢી નાખવાના છે. રિમૂવ ધ સીડ્સ. ત્યાર પછી તો નીચવી લેવાનું છે ગ્લાસમાં. તો સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ ગ્લાસ. હવે સ્ક્વીઝ આઉટ એટલે કે નીચવી લો. ક્યાં તો ઇન્ટુ ગ્લાસ, ગ્લાસની અંદર જ્યુસ એનો રસ નીચવી લેવાનો છે. ધેન એડેડ વોટર, પછી એમાં શું કરવાનું છે પાણી ઉમેરવાનું છે. એડેડ વોટર. એડ સમ સોલ્ટ, થોડું મીઠું ઉમેરવાનું છે. ત્યાર પછી પુટ 2 સ્પૂન્સ ઓફ સુગર, એની અંદર 2 ચમચી ખાંડ, 2 સ્પૂન્સ 2 ચમચી ખાંડ નાખવાની છે. અને મિક્સ ઇટ વેલ. વેલ એટલે સારી રીતે.
ઈટ એટલે તે અને મિક્સ એટલે કે હલાવવું, બરાબર, ભેગું કરી લેવું. તો એને સારી રીતે હલાવી લેવું, ભેગું કરી લેવું. ને ત્યારબાદ છે યોર લેમન જ્યુસ ઇઝ રેડી, અને તમારો લીંબુ શરબત તૈયાર છે. તો આમ આખી પ્રોસેસ જે છે આ તમારે નીચે આપેલી ખાલી જગ્યામાં ક્રમબદ્ધ રીતે લખવાની છે. તો ફરી એકવાર નજર આપીને જોઈ લો, આ લાઇનની અંદર ગોઠવવાનું છે. ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ two pieces, remove the seeds, squeeze out the juice into glass, add water, add some salt, put 2 spoons of sugar, mix it well, your lemon juice is ready. ચાલો ત્યાર પછી જોઈએ એક્ટિવિટી 4. અહીં ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ આપેલા છે. ફૂલોની અંદર એના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે. તો ફૂલોના કુંડામાં લખેલ વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો. હવે અહીં તમે જોશો કે આ રીતે એક સરસ મજાનું કુંડું બતાવ્યું છે, જેમાં ઉપર ફૂલ છે, નીચે કુંડું છે. હવે ઉપર જે ફૂલ છે ને એની અંદર વ્યવસાયકારનું વર્ણન કરેલું છે કે એ શું કામ કરે છે, અને નીચેનામાં એ વ્યવસાયકારનું નામ લખેલું છે, એટલે કે એ કોણ છે, એ શું કહેવાય તે લખેલું છે. તો આપણે ઓળખવાનું છે અને ત્યાં ખાલી જગ્યામાં લખવાનું છે. ચાલો તો જોઈએ એક્ટિવિટી. તો એ પહેલું ફૂલ છે અ પર્સન who draws picture. વ્યક્તિ who draws જે દોરે છે, પિક્ચર્સ જે ચિત્ર દોરે છે. ચાલો તો સાથે બાજુમાં કુંજો છે એ પણ જોઈએ, અને એની અંદરથી આપણે પસંદ કરવાનું છે. તો પહેલાં બધા વાંચી જઈએ જેથી કરીને કન્ફ્યુઝ ના થવાય. પછી બાજુમાં છે અ પર્સન who helps doctor. વ્યક્તિ જે ડૉક્ટરને મદદ કરે છે. અ પર્સન who delivers letter. વ્યક્તિ જે પત્રો પહોંચાડે છે. અ પર્સન who teaches children. જે બાળકોને ભણાવે છે. અ પર્સન who helps sick people. જે બીમાર વ્યક્તિઓને મદદ કરે છે. ચાલો તો પહેલુંથી જોઈએ. અ પર્સન who draws picture. વ્યક્તિ જે ડ્રોઝ એટલે દોરે છે, પિક્ચર્સ ચિત્રો દોરે છે. ચિત્રો કોણ દોરે છે? તો ટીચર ચિત્ર દોરે, ડૉક્ટર ચિત્ર દોરે, નર્સ, પોસ્ટમેન કે અન આર્ટિસ્ટ? તો જવાબ આવશે અન આર્ટિસ્ટ. તો એન આર્ટિસ્ટ લખી દીધું આપણે. ત્યાર પછી અ પર્સન હુ હેલ્પ્સ ડૉક્ટર. બરાબર, વ્યક્તિ જે ડૉક્ટરને મદદ કરે. તો ડૉક્ટરને મદદ કોણ કરે? તો છે અ નર્સ. ત્યાર પછી છે અ પર્સન હુ ડિલિવર્સ લેટર. વ્યક્તિ જે પત્ર પહોંચાડે. તો પત્ર પહોંચાડવાનું કામ છે ટપાલીનું, જેને આપણે ઇંગ્લિશની અંદર કહીએ છીએ POSTMAN, પોસ્ટમેન. તો એ પોસ્ટમેન. ત્યાર પછી છે અ પર્સન હુ ટીચ ચિલ્ડ્રન. વ્યક્તિ જે બાળકોને ભણાવે છે. તો બાળકોને ભણાવવાનું કામ કોણ કરે છે? તો ટીચર. તો લખીશું અહીંયા અ ટીચર, TEACHER, ટીચર. ત્યાર પછી અ પર્સન હુ હેલ્પ્સ સિક પીપલ. વ્યક્તિ જે બીમાર લોકોને મદદ કરે છે. તો બીમારની સારવાર કોણ કરે? તો એ કરે છે ડૉક્ટર અંકલ. તો અહીંયા આપણે લખીશું અ ડૉક્ટર, DOCTOR, ડૉક્ટર. આમ આ સરસ મજાની એક્ટિવિટીમાં આપણે નામ ભરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જેટલી પ્રવૃત્તિ જોઈ એ તમારી પુસ્તકની અંદર રિવિઝન 1માં આપેલી છે. આ દરેક પ્રવૃત્તિઓ તમારે નોટબુકની અંદર લખવાની છે, અને આ પ્રવૃત્તિઓ લખવાની છે. હવે તમે કહેશો કે જ્યાં પેલું જે છેલ્લે કુંડાવાળું આપણે ચિત્ર જોયું, ત્યાં તમારે કુંડાનું ચિત્ર નથી દોરવાનું, પરંતુ શું કરી દેવાનું કે આ જેટલા પણ નામવાળું આપેલું હતું તેમાં નંબર આપી દેવાના. જેમ કે તમે અહીં જોશો તો અ પર્સન વુ ડ્રોઝ પિક્ચર, આમ કરીને એક નંબર આપીને લખી દેવાની સૂચનાને ખાલી જગ્યાએ છોડવાની, જ્યાં તમે લખશો અન આર્ટિસ્ટ. પછી બીજો નંબર આપીને લખવાનું અ પર્સન હુ હેલ્પ્સ ધ ડૉક્ટર, ખાલી જગ્યા, ત્યાં તમે લખશો અ નર્સ. આમ તમે જુદી જુદી રીતે આ 5 જણના લખી કાઢજો, એટલે કુંડું દોરવાની જરૂર નથી. આમ આ જે એક્ટિવિટી છે એ તમારે નોટબુકની અંદર નોંધવાની છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાય પોથીની અંદર પણ લખીશું, એ પણ હું તમને કરાવીશ. તો અત્યારે આ રિવિઝન 1 આપણે જોયું, એને નોટબુકની અંદર નોંધજો ખૂબ સરસ રીતે, અને એનો અભ્યાસ કરજો. નવા એકમ સાથે મળીએ, ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.